Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 બીકોમ સેમિસ્ટર 1માં હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરીશું. મિત્રો, ગયા મોડ્યુલમાં આપણે હિસાબી પદ્ધતિનો પરિચય મેળવ્યો. આ મોડ્યુલમાં આપણે હિસાબી પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરીશું. મિત્રો, જ્ઞાનના દરેક ક્ષેત્રમાં કેટલાક ચોક્કસ શબ્દ પ્રયોગ થાય છે જેનો ચોક્કસ અર્થ હોય છે. હિસાબી પદ્ધતિમાં પણ ચોક્કસ શબ્દ પ્રયોગ થાય છે જેનો વારંવાર ઉપયોગ પણ થાય છે. આ મોડ્યુલમાં આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરીએ. પારિભાષિક શબ્દ 1, મૂડી, કેપિટલ. માલિક અથવા ભાગીદાર દ્વારા ધંધામાં રોકવામાં આવેલ રકમ જે રોકડ અથવા અન્ય સ્વરૂપમાં હોઈ શકે છે. આ રોકાણ ધંધો શરૂ કરવા માટે અથવા ચાલુ ધંધા દરમિયાન કરવામાં આવે છે. જો માલિક પોતાના અંગત ભંડોળમાંથી ધંધા માટે કોઈ ચૂકવણી કરે તો તેને પણ મૂડી ગણવામાં આવે છે. ઉદાહરણ: રોમીએ ₹50,000 રોકડા, ₹30,000નું અંગત ફર્નિચર અને ₹20,000ની અંગત મોટર કાર લાવીને ધંધો શરૂ કર્યો. તેની કુલ મૂડી ₹1,00,000, 50,000 રોકડ વત્તા 30,000નું અંગત ફર્નિચર વત્તા 20,000ની અંગત મોટર કાર, એમ થઈને કુલ ₹1,00,000 મૂડી થશે. મૂડીને માલિકીના ભંડોળ, ઓનર્સ ઇક્વિટી અથવા ચોખ્ખી સંપત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ધંધાની માલિક પ્રત્યેની આંતરિક જવાબદારી ગણાય છે. મૂડી બરાબર મિલકતો માઇનસ જવાબદારીઓ, કેપિટલ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ માઇનસ લાયબિલિટી જેટલી હોય છે. જ્યારે મૂડી દાખલ કરવામાં આવે ત્યારે ધંધાની મિલકતોમાં વધારો થાય છે. રોકડ ₹50,000, ફર્નિચર ₹30,000, મોટર કાર ₹20,000 બરાબર મૂડી ₹1,00,000. મિલકતો બરાબર મૂડી વત્તા બાહ્ય જવાબદારીઓ પણ કહી શકાય. ₹1,00,000 બરાબર 1,00,000 વત્તા 0 અથવા મૂડી બરાબર મિલકતો માઇનસ બાહ્ય જવાબદારીઓ પણ થાય. નંબર 2, ઉપાડ. માલિક દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ, માલસામાન કે અન્ય કોઈ મિલકત લેવામાં આવે તેને ઉપાડ કહેવાય છે. જો માલિકના અંગત ખર્ચા ધંધાના ભંડોળમાંથી ચૂકવવામાં આવે તો તેને પણ ઉપાડ ગણવામાં આવે છે. ઉપાડ કરવાથી માલિકની મૂડી ઘટે છે. ઉદાહરણ: સ્ટેશનરીના વેપારી દ્વારા પોતાના બાળકો માટે નોટબુક લઈ જવી આ અંગત ખર્ચો ગણાશે. નંબર 2, માલિકનું જીવન વીમા પ્રીમિયમ અને તેના પરિવારના સભ્યોનું પ્રીમિયમ ધંધાની બેંક શિલક કે રોકડમાંથી ચૂકવવું એ પણ અંગત ખર્ચો ગણાશે. નંબર 3, માલિકના બાળકોની સ્કૂલ ફી ધંધાની રોકડમાંથી ચૂકવવી આ પણ માલિકનો અંગત ખર્ચો ગણવામાં આવશે. નંબર 4, માલિકનો આવકવેરો ધંધાની રોકડમાંથી ચૂકવવો આ પણ માલિકનો અંગત ખર્ચ છે. નંબર 3, મિલકતો, એસેટ્સ. ધંધાની માલિકીની એવી સંપત્તિ અથવા બૌદ્ધિક સંપત્તિ, અધિકારો જે ધંધા માટે રોકડમાં રૂપાંતર કરી શકાય અથવા લાંબા ગાળા સુધી આર્થિક લાભ આપી શકે તેને મિલકત કહેવામાં આવે છે. મિલકતોના ઉદાહરણો જોઈએ. મિલકતોમાં જમીન અને મકાન, પ્લાન્ટ અને મશીનરી, ફર્નિચર, રોકડ, બેંક શિલક, માલ સ્ટોક, દેવાદારો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ
વગેરેનો સમાવેશ થાય છે. મિલકતોના નીચેના લક્ષણો હોવા જોઈએ. નંબર 1, તે ધંધાની માલિકીની હોવી જોઈએ. નંબર 2, તેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. નંબર 3, તેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં થઈ શકે અથવા તેને રોકડમાં રૂપાંતર કરી શકાય અથવા તે લાંબા ગાળે ધંધાને આર્થિક લાભ આપી શકે તેવી હોવી જોઈએ. નંબર 4, તે દ્રશ્ય અથવા અદ્રશ્ય રૂપમાં હોઈ શકે છે. નંબર 5, તેને નાણાકીય દ્રષ્ટિએ માપી શકાય તેવી હોવી જોઈએ. મિલકતો જુદા જુદા પ્રકારની હોઈ શકે. મિલકતોનું વર્ગીકરણ: નંબર 1, બિનચાલુ મિલકતો નોન કરંટ એસેટ્સ. નંબર 2, ચાલુ મિલકતો કરંટ એસેટ્સ. અને નંબર 3, અવાસ્તવિક મિલકતો ફિક્ટિટિયસ એસેટ્સ એમ કરવામાં આવે છે. મિલકતોના આ પ્રકારની વિગતવાર ચર્ચા કરીએ. નંબર 1, બિનચાલુ મિલકતો નોન કરંટ એસેટ્સ. જે મિલકતો ધંધા દ્વારા 1 વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે, જેનો હેતુ વેચાણ માટે નહીં પરંતુ ધંધામાં લાંબા સમય સુધી ઉપયોગ માટે હોય છે અને જે લાંબા ગાળે આર્થિક લાભ આપીને ધંધાની કામગીરીમાં મદદરૂપ થાય છે, તેને બિનચાલુ મિલકત કહેવાય છે. બિનચાલુ મિલકતના ઉદાહરણો જોઈએ: જમીન અને મકાન, પ્લાન્ટ અને મશીનરી, ફર્નિચર, મોટર કાર, પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે. બિનચાલુ મિલકતોને વધુ 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. નંબર 1, દ્રશ્ય બિનચાલુ મિલકત ટેન્જિબલ નોન કરંટ એસેટ્સ. નંબર 2, અદ્રશ્ય બિનચાલુ મિલકત ઇનટેન્જિબલ નોન કરંટ એસેટ્સ. નંબર 3, બિનચાલુ રોકાણો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. દ્રશ્ય બિનચાલુ મિલકતનો અર્થ અને ઉદાહરણ જોઈએ: જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે છે અને જેને સ્પર્શ કરી શકાય કે જોઈ શકાય તેને દ્રશ્ય બિનચાલુ મિલકત કહેવાય છે. દ્રશ્ય બિનચાલુ મિલકતના ઉદાહરણો જોઈએ તો જમીન અને મકાન, પ્લાન્ટ અને મશીનરી, મોટરકાર, ફર્નિચર, કોમ્પ્યુટર, ભાડે પટ્ટે મિલકત વગેરે. અદ્રશ્ય બિનચાલુ મિલકતોનો અર્થ અને ઉદાહરણ જોઈએ: જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી અને જેને સ્પર્શ કે જોઈ શકાતી નથી પરંતુ ધંધા તેની માલિકી ધરાવે છે, તેને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે અને લાંબા ગાળે આર્થિક લાભ આપી શકે છે, તેને અદ્રશ્ય બિનચાલુ મિલકત કહેવાય છે. દાખલા તરીકે પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી વગેરે. બિનચાલુ રોકાણો ધંધાની બહાર 1 વર્ષથી વધુ સમય માટે રોકવામાં આવેલા નાણાંને બિનચાલુ રોકાણો કહેવાય છે. દાખલા તરીકે બેંકની લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ, શેર અને ડિબેન્ચરમાં રોકાણ, સરકારી જામીનગીરી, ગૌણ કંપનીના શેરોમાં રોકાણ વગેરે. આ રોકાણોમાંથી વ્યાજ અને ડિવિડન્ડ, કંપનીનો નફો શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે તે જેવી આવક મળે છે. નંબર 2, ચાલુ મિલકતો. જે મિલકતો 1 વર્ષથી ઓછા સમય માટે રાખવામાં આવે છે, જેનો હેતુ તેમને 1 વર્ષથી ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતર કરવાનો, ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો અથવા જે ખર્ચ અગાઉથી ચૂકવાયો હોય પરંતુ તેનો લાભ આવતા વર્ષે મળવાનો હોય તેને ચાલુ મિલકતો કહેવાય છે. ઉદાહરણ તરીકે રોકડ, બેંક શિલક, કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડીઓ, છૂટા ઓજારો, છૂટા ભાગો, વપરાશી સ્ટોર્સ, દાખલા તરીકે તેલ, કપાસ, ગ્રીસ વગેરે, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલા ખર્ચા વગેરે 12 મહિનાથી ઓછા સમયના રોકાણો છે. મિત્રો, આપણે એ સમજ્યા કે જેનો હેતુ તેમને 1 વર્ષથી ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતરિત કરવાનો હોય તેને ચાલુ મિલકતો કહેવાય, પરંતુ બધી જ ચાલુ મિલકતોને રોકડમાં રૂપાંતર તાત્કાલિક કે ઓછા સમયમાં
ચોકસાઈપૂર્વક રોકડમાં રૂપાંતર કરી શકાતી નથી. તેથી અહીં ચાલુ મિલકતોના એક ભાગને પ્રવાહી મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રવાહી મિલકતોનો અર્થ સમજીએ. પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો એક ભાગ છે જેને ટૂંકા ગાળામાં અને વધુ ચોક્કસતા સાથે રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. જે ચાલુ મિલકતોને ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતરિત કરવાની ખાતરી ન હોય તેને પ્રવાહી મિલકતો ગણવામાં આવતી નથી. પ્રવાહી મિલકતો બરાબર રોકડ શિલક વત્તા બેંક શિલક વત્તા દેવાદારો વત્તા લેણી હુંડીઓ વત્તા મળવાની બાકી આવકો વત્તા ટૂંકા ગાળાના રોકાણો 12 મહિનાથી ઓછા સમય માટેના હોય છે. નંબર 3, અવાસ્તવિક મિલકતો અથવા મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ, ફિક્ટિટિયસ એસેટ્સ ઓર ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. જે ખર્ચાઓનો લાભ ધંધાને લાંબા ગાળા સુધી મળે પરંતુ તેને રોકડમાં રૂપાંતરિત ન કરી શકાય તેને અવાસ્તવિક મિલકતો કહેવાય છે. આવા ખર્ચાઓને મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે સંશોધન અને વિકાસ ખર્ચ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સીસ. નંબર 2, જાહેરાત ઝુંબેશનો ખર્ચ, એડવર્ટીઝમેન્ટ કેમ્પેઇન એક્સપેન્સીસ. નંબર 3, કંપનીના સ્થાપનાના ખર્ચા, પ્રિલિમિનરી એક્સપેન્સીસ ઓર ફોર્મેશન એક્સપેન્સીસ. નંબર 4, શેર ડિબેન્ચર બહાર પાડવા પર આપેલો વટાવ, ડિસ્કાઉન્ટ ઓન ઇસ્યુ ઓફ શેર એન્ડ ડિબેન્ચર્સ. ઉદાહરણ તરીકે મકાન રંગવાનો ખર્ચ ₹50,000 જેનો લાભ 5 વર્ષ સુધી મળવાનો હોય તો પ્રતિ વર્ષે ખર્ચ ₹10,000 ગણાશે. નંબર 4, માલ એટલે કે ગુડ્સ. જે વસ્તુઓ કે સેવાઓનો ધંધામાં વેપાર થાય છે અને જેની સાથે ધંધાની મુખ્ય પ્રવૃત્તિઓ જોડાયેલી હોય તેને માલ કહેવાય છે. માલ એ વેપારની એવી ભૌતિક વસ્તુઓ છે જે ખરીદીને અથવા ઉત્પાદન કરીને વેચાણના હેતુથી રાખવામાં આવે છે. ઉદાહરણ, પુસ્તકનો વેચનાર માટે પુસ્તકો એ માલ ગણાય છે. કેમિસ્ટ કે મેડિકલ સ્ટોર્સના માલિક માટે દવાઓ એ માલ ગણાય છે. લાકડાના વેપારી માટે લાકડું માલ ગણાય છે. ફર્નિચરના વેપારી માટે ફર્નિચર એ માલ ગણાય છે. બિલ્ડરો માટે મકાન એ માલ ગણાય છે. વીજળી કંપની માટે વીજળી એ માલ ગણાય છે. માલને સ્ટોક ઇન ટ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 5, સ્ટોક એટલે કે માલ સામાન. સ્ટોક એ ધંધા દ્વારા વેચાણ, ઉત્પાદન કે ઉપયોગના હેતુથી રાખવામાં આવેલી મૂર્ત કે દ્રશ્ય વસ્તુઓ અથવા અન્ય મિલકતો છે. વેપારી પેઢીમાં સ્ટોક તૈયાર માલના સ્વરૂપમાં હોય છે, જ્યારે ઉત્પાદન કરતી કંપનીઓમાં સ્ટોક એ વિવિધ પ્રકારનો હોઈ શકે છે, જેમ કે કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, વપરાશી સ્ટોક, છૂટા ઓજારો, છૂટા ભાગો, ઉપપેદાશો, સ્ટેશનરીનો સ્ટોક, પોસ્ટલ સ્ટેમ્પનો સ્ટોક વગેરે. આ વિવિધ પ્રકારના સ્ટોકને માલસામાન અથવા ઇન્વેન્ટરી કહેવામાં આવે છે. ઇન્વેન્ટરી બરાબર કાચો માલ વત્તા અર્ધ તૈયાર માલ વત્તા તૈયાર માલ વત્તા છૂટા ઓજારો વત્તા ઉપપેદાશો વત્તા છૂટા ભાગો વત્તા વપરાશી સ્ટોર્સ. ઉદાહરણ, કાપડના ઉત્પાદન માટે કપાસ એ કાચો માલ છે. રંગ અને ડિઝાઇન વગરનું સાદું કાપડ અર્ધ તૈયાર માલ છે અને વેચાણ માટે તૈયાર કાપડ તૈયાર માલ સ્ટોક ઇન ટ્રેડ છે. વપરાશી સ્ટોર્સમાં મશીનોની જાળવણી માટે વપરાતું તેલ, ગ્રીસ, કપાસ વગેરેનો સમાવેશ થાય છે. મશીનરીમાં નિયમિત સમયાંતરે બદલવામાં આવતા અમુક પાર્ટ્સને છૂટા ઓજારો અને છૂટા ભાગો કહેવામાં આવે છે. કપાસ સાફ કરતી વખતે મળતા કપાસિયા એ ઉપપેદાશ છે. પેટ્રોલના ઉત્પાદન દરમિયાન મળતું કેરોસીન, ગ્રીસ, ગેસ એ પણ ઉપપેદાશ છે. સ્ટોક
શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક હોઈ શકે છે. હિસાબી સમયગાળાની શરૂઆતમાં ધંધામાં રહેલા સ્ટોકને શરૂઆતનો સ્ટોક કહેવાય છે, જ્યારે હિસાબી સમયગાળાના અંતે ધંધામાં રહેલા સ્ટોકને આખરનો સ્ટોક કહેવાય છે. સ્ટોક ધંધા માટે ચાલુ મિલકત છે. હિસાબી વર્ષ અથવા નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈને પછીના વર્ષની 31મી માર્ચે પૂરું થાય છે. ઉદાહરણ તરીકે 1/4/2024 થી 31/3/2025 એ એક હિસાબી વર્ષ છે. 1/4/2024નો સ્ટોક એ શરૂઆતનો સ્ટોક કહેવાય અને 31/3/2025નો સ્ટોક એ આખરનો સ્ટોક કહેવાશે. નંબર 6, દેવાદારો. જે વ્યક્તિને ધંધા દ્વારા શાક પર માલ કે સેવા વેચવામાં આવે છે અને જેની પાસેથી ભવિષ્યમાં નિશ્ચિત સમય બાદ રકમ લેવાની હોય તેને દેવાદાર કહેવાય છે. દેવાદાર ધંધા માટે ચાલુ મિલકત છે. ઉદાહરણ: સોની લિમિટેડે સેલ્સ ઇન્ડિયા અમદાવાદને ₹8,000 પ્રતિ ટીવીના ભાવે 100 ટીવી સેટ વેચ્યા. શરત મુજબ માલ તરત જ સેલ્સ ઇન્ડિયાને પહોંચાડવામાં આવશે, પરંતુ ₹8 લાખની વેચાણ કિંમત સેલ્સ ઇન્ડિયા 1 મહિના પછી ચૂકવશે. અહીં સોની લિમિટેડને સેલ્સ ઇન્ડિયા પાસેથી 1 મહિના પછી ₹8 લાખ લેવાના છે. તેથી જ્યાં સુધી રકમ મળી ન જાય ત્યાં સુધી સેલ્સ ઇન્ડિયા સોની લિમિટેડ માટે ₹8 લાખનો દેવાદાર ગણાશે. નંબર 7, લેણી હુંડીઓ, બિલ્સ રિસીવેબલ. વેચનાર દ્વારા ખરીદનાર પર લખવામાં આવતી હુંડી, જેમાં વેચનાર ખરીદદારને ભવિષ્યમાં ચોક્કસ રકમ ચૂકવવાનો આદેશ આપે છે અને ખરીદનાર એટલે કે દેવાદાર તે સ્વીકારે છે. તેને વેચનાર માટે લેણી હુંડી કહેવાય છે. તે ગ્રાહક દ્વારા ચોક્કસ રકમ ચૂકવવાની લેખિત સ્વીકૃતિનો કાયદેસરનો પુરાવો છે. સામાન્ય રીતે લેણી હુંડીનો સમયગાળો 12 મહિનાથી ઓછો હોય છે, તેથી તે પણ ધંધા માટે ચાલુ મિલકત છે. ઉદાહરણ: જો સોની લિમિટેડ સેલ્સ ઇન્ડિયા પર ₹5 લાખની 1 મહિનાની હુંડી લખે અને સેલ્સ ઇન્ડિયા તેને સ્વીકારે તો તે સોની લિમિટેડ માટે ₹5 લાખની લેણી હુંડી બની જશે. માલ ઉધાર વેચવામાં આવે એટલે દેવાદારો ઉદ્ભવે. દેવાદારો પાસેથી રકમ મળે એટલે એને લેણી હુંડી, જે લેખિત પુરાવા સ્વરૂપે મળે છે, અથવા તો રોકડ અથવા ચેક સ્વરૂપે પણ નાણાં મળી શકે છે. 8, વેપારી લેણાં, ટ્રેડ રિસીવેબલ્સ. વેપારી લેણાં બરાબર દેવાદારો વત્તા લેણી હુંડી. શાક પર વેચેલા માલ અથવા પૂરી પાડેલી સેવાઓ બદલ દેવાદારો પાસેથી લેણી હુંડી સહિત જે કુલ રકમ લેવાની બાકી હોય તેને વેપારી લેણાં કહેવાય છે. વેપારી લેણાં બરાબર દેવાદારો જ્યારે માલ શાક પર વેચાયો હોય પણ લેણી હુંડીના સ્વરૂપમાં લેખિત પુરાવો લેવામાં ન આવ્યો હોય ત્યારે દેવાદાર તરીકે નોંધાય છે, વત્તા લેણી હુંડી જ્યારે માલ શાક પર વેચાયો હોય અને દેવાદાર પર હુંડી લખીને ગ્રાહક પાસેથી લેખિત પુરાવો લેવામાં આવ્યો હોય ત્યારે દેવાદારના બદલે લેણી હુંડી તરીકે નોંધાય છે. ઉદાહરણ: શ્રી એક્સને ₹3 લાખનો માલ વેચ્યો. શ્રી એક્સ દેવાદાર છે. શ્રી વાયને ₹50,000નો માલ વેચ્યો અને તેમની પાસેથી લેણી હુંડી મળી તો લેણી હુંડી એ આપણને અવેજ મળે છે. કુલ વેપારી લેણાં બરાબર દેવાદાર શ્રી એક્સ ₹30,000ના છે વત્તા લેણી હુંડી ₹50,000ની છે. આમ કુલ વેપારી લેણાં ₹80,000ના થશે. નંબર 9, જવાબદારી લાયબિલિટી. ધંધા દ્વારા ભવિષ્યમાં માલિકો અથવા બહારના પક્ષકારોને ચૂકવવાની થતી રકમ, જે ઉધાર લીધેલી રકમ, શાક પર ખરીદેલા માલ કે મિલકત અથવા મેળવેલી સેવાઓ માટે હોય તેને જવાબદારી કહેવાય છે. ઉદાહરણ તરીકે માલિક દ્વારા આપેલી મૂડી,
બેંક પાસેથી લીધેલી લોન, ચૂકવવાના બાકી વીજળી બિલ, ચૂકવવાનો બાકી પગાર, બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો વગેરે જવાબદારીઓ છે. જવાબદારીઓના પ્રકારો જોઈએ તો જવાબદારીઓ બે પ્રકારની હોય છે. એક આંતરિક જવાબદારી, નંબર 2 બાહ્ય જવાબદારી. માલિક દ્વારા આપેલી મૂડી આંતરિક જવાબદારી છે, જ્યારે બહારના પક્ષકારોને ચૂકવવાની થતી જવાબદારી એ બાહ્ય જવાબદારી કહેવાય છે. બાહ્ય જવાબદારીના ઉદાહરણો જોઈએ તો બાહ્ય જવાબદારીમાં ટર્મ લોન, ડિબેન્ચર, બોન્ડ્સ, ચૂકવવાના બાકી ખર્ચા, લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. બાહ્ય જવાબદારીઓને વધુ 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. 1 બિનચાલુ જવાબદારી અને 2 ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી જે જવાબદારી ધંધા દ્વારા ત્રીજા પક્ષકારને એટલે કે ચાલુ વર્ષના અંત પછી 1 વર્ષથી વધુ સમયગાળા બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી કહેવાય છે. ઉદાહરણ તરીકે લાંબા ગાળાની લોન, બોન્ડ, ડિબેન્ચર, જાહેર થાપણો, કંપની દ્વારા જાહેર જનતા પાસેથી ચોક્કસ સમય માટે ઉછીની લીધેલી રકમ ને જાહેર થાપણો કહે છે. નંબર 2 ચાલુ જવાબદારી, કરંટ લાયબિલિટી. જે જવાબદારી ધંધા દ્વારા ત્રીજા પક્ષકારને 12 મહિનાથી ઓછા સમયગાળામાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવાય છે. ઉદાહરણ તરીકે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, બેંક ઓવરડ્રાફ્ટ, અગાઉથી મળેલ આવક, ગ્રાહકો પાસેથી રોકડ મળી ગઈ છે પરંતુ સેવાઓ કે માલ ભવિષ્યમાં આપવાનો છે તેવી આવકને અગાઉથી મળેલી આવક કહે છે. નંબર 10 લેણદારો, ક્રેડિટર્સ. જે વ્યક્તિ કે સપ્લાયર પાસેથી ધંધા દ્વારા શાખ પર માલ ખરીદવામાં આવ્યો હોય અથવા સેવાઓ લેવામાં આવી હોય અને જેને રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને લેણદારો કહેવાય છે. લેણદારો એ ચાલુ જવાબદારી છે. ઉદાહરણ તરીકે જો સેલ્સ ઇન્ડિયા સોની લિમિટેડ પાસેથી ₹50,000નો માલ 1 મહિનાની શાખ પર ખરીદે તો સેલ્સ ઇન્ડિયા માટે સોની લિમિટેડ લેણદાર ગણાશે. 11 દેવી હુંડી, બિલ્સ પેબલ. લેણદાર કે વેચનાર દ્વારા લખવામાં આવતી અને ખરીદનાર દ્વારા સ્વીકારવામાં આવતી હુંડી, જેમાં હુંડી લખનાર તેના દેવાદારો પર ભવિષ્યમાં નિશ્ચિત તારીખે હુંડીની રકમ ચૂકવવાનો લેખિત હુકમ કરે છે અને દેવાદાર તેનો સ્વીકાર કરે ત્યારે તેને સ્વીકારનાર કે ખરીદદાર માટે દેવી હુંડી કહેવાય છે. દેવી હુંડીનો સમયગાળો સામાન્ય રીતે 12 મહિનાથી ઓછો હોય છે, તેથી તે સ્વીકારનાર માટે ચાલુ જવાબદારી છે. ઉદાહરણ જો સોની લિમિટેડ સેલ્સ ઇન્ડિયા પર ₹5 લાખની 1 મહિનાની હુંડી લખે અને સેલ્સ ઇન્ડિયા તેને સ્વીકારે તો તે સેલ્સ ઇન્ડિયા માટે ₹5 લાખની દેવી હુંડી ગણાશે. 12 વેપારી દેવા, ટ્રેડ પેયેબલ. શાક પર ખરીદેલા માલ અથવા લીધેલી સેવાઓ બદલ લેણદારોને દેવી હુંડી સહિત કુલ ચૂકવવાની થતી રકમને વેપારી દેવા કહેવાય છે. વેપારી દેવા બરાબર લેણદારો વત્તા દેવી હુંડી. ઉદાહરણ તરીકે સેલ્સ ઇન્ડિયા સેમસંગ લિમિટેડ પાસેથી ₹2 લાખનો માલ 1 મહિનાની શાક પર ખરીદે છે. અહીં કોઈ લેખિત હુંડી લખાઈ નથી. સેમસંગ લિમિટેડ સેલ્સ ઇન્ડિયા માટે લેણદાર છે. સેલ્સ ઇન્ડિયા સોની લિમિટેડ પાસેથી 1 મહિનાની શાખ પર ₹8 લાખનો માલ ખરીદે છે, જેના માટે સેલ્સ ઇન્ડિયાએ સોની લિમિટેડ દ્વારા લખાયેલી હુંડી સ્વીકારી છે. આ સેલ્સ ઇન્ડિયા માટે દેવી હુંડી છે. આ સંજોગોમાં સેલ્સ ઇન્ડિયાના
કુલ વેપારી દેવા રૂપિયા 10 લાખ થશે. લેણદારો રૂપિયા 2 લાખ સેમસંગ લિમિટેડના વત્તા દેવી હુંડી રૂપિયા 8 લાખ સોની લિમિટેડને ચૂકવવાના, એમ કુલ 10 લાખ થશે. નંબર 13 ખરીદી પરચેસ. હિસાબી પદ્ધતિમાં ખરીદી શબ્દનો ઉપયોગ માત્ર માલની ખરીદી માટે જ થાય છે. ઉદાહરણ, જો કોઈ લાકડાનો વેપારી લાકડું ખરીદે તો તે ખરીદી તરીકે નોંધાશે અને ખરીદ ખાતામાં ખતવણી કરશે. પરંતુ જો તે ધંધા માટે યંત્ર કે ફર્નિચર ખરીદે તો તે યંત્રની ખરીદી કે ફર્નિચરની ખરીદી જેવા શબ્દોના નામનો ઉપયોગ કરશે. ખરીદીના 2 પ્રકાર છે, રોકડ ખરીદી કેશ પરચેસ અને ઉધાર કે શાક પર ખરીદી ક્રેડિટ પરચેસ. રોકડ ખરીદી એટલે કે કેશ પરચેસ. જ્યારે ખરીદીની રકમ રોકડમાં, ચેક દ્વારા કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ખરીદી વખતે તરત જ ચૂકવવામાં આવે ત્યારે તેને રોકડ ખરીદી કહેવાય. ઉધાર કે શાક પર ખરીદી ક્રેડિટ પરચેસ. જ્યારે માલ એવી શરત પર ખરીદવામાં આવે કે ખરીદીની રકમ ભવિષ્યમાં કોઈ નિશ્ચિત તારીખે ચૂકવવામાં આવશે ત્યારે તેને શાક પર કે ઉધાર ખરીદી કહેવાય છે. જે વ્યક્તિ પાસેથી માલ શાક પર ખરીદવામાં આવે છે તે ખરીદદાર માટે લેણદાર બને છે. નંબર 14 ખરીદ પરત પરચેઝ રિટર્ન. જો ખરીદવામાં આવેલો માલ સ્પષ્ટીકરણ મુજબ ન હોય, ખામીયુક્ત હોય કે ગુણવત્તા મુજબ ન હોય તો ખરીદનાર દ્વારા વેચનારને તે પરત કરવામાં આવે ત્યારે ખરીદદાર માટે તે ખરીદ પરત કહેવાય છે. ખરીદ પરતથી કુલ ખરીદી ઘટે છે. ઉદાહરણ, વિજય સેલ્સે સેમસંગ લિમિટેડ પાસેથી રૂપિયા 1000 પ્રતિ નંગના ભાવે 10 ઇયરફોન શાક પર ખરીદ્યા. તેથી વિજય સેલ્સ માટે ખરીદી રૂપિયા 10,000ની થઈ. વિજય સેલ્સ એ 1 ઇયરફોન ખામીયુક્ત હોવાથી સેમસંગ લિમિટેડને પરત કર્યો. તેથી ખરીદ પરત રૂપિયા 1000 થઈ. આમ ચોખ્ખી ખરીદી બરાબર કુલ ખરીદી માઇનસ ખરીદ પરત. રૂપિયા 10,000 માઇનસ પરત રૂપિયા 1000 બરાબર ચોખ્ખી ખરીદી રૂપિયા 9,000 ગણાશે. નંબર 15 વેચાણ. વેચાણ શબ્દનો ઉપયોગ માત્ર જે વસ્તુનો વેપાર કરવાનો ધંધાનો ઉદ્દેશ હોય તે વસ્તુના વેચાણ માટે થાય છે. દાખલા તરીકે સ્ટેશનરીનો વેપારી જ્યારે સ્ટેશનરીનું વેચાણ કરે છે ત્યારે તે ફક્ત વેચાણ તરીકે નોંધે છે અને વેચાણ ખાતામાં તેની ખતવણી કરશે. પરંતુ જો સ્ટેશનરીના ધંધામાં ખરીદેલ રોકાણોનું વેચાણ કરે તો તે રોકાણોનું વેચાણ કર્યું તેમ નોંધાશે અને તેની ખતવણી રોકાણના ખાતામાં કરાશે. વેચાણના 2 પ્રકાર છે. નંબર 1 રોકડ વેચાણ કેશ સેલ્સ. નંબર 2 ઉધાર કે શાક પર વેચાણ ક્રેડિટ સેલ્સ. રોકડ વેચાણ. જ્યારે વેચાણની રકમ રોકડમાં, ચેક દ્વારા કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા વેચાણ વખતે તરત જ મળે ત્યારે તેને રોકડ વેચાણ કહેવાય છે. વેચનાર દ્વારા તેની વેચાણ ખાતામાં ખતવણી કરવામાં આવશે. ઉધાર કે શાક પર વેચાણ ક્રેડિટ સેલ્સ. જ્યારે માલ એવી શરત પર વેચવામાં આવે કે વેચાણની રકમ દેવાદાર પાસેથી ભવિષ્યમાં કોઈ નિશ્ચિત તારીખે મળશે ત્યારે તેને ઉધાર કે શાક પર વેચાણ કહેવાય છે. જે વ્યક્તિને માલ શાક પર વેચવામાં આવે છે તે વેચનાર માટે દેવાદાર બને છે. આ વ્યવહારની વેચનાર દ્વારા તેની વેચાણ ખાતામાં ખતવણી કરવામાં આવશે. નંબર 16 વેચાણ પરત સેલ્સ રિટર્ન. વેચેલો માલ જો ખરીદનાર દ્વારા કોઈ કારણસર પરત કરવામાં આવે તો તેને વેચનાર માટે વેચાણ પરત કહેવાય છે. વેચાણ પરત કુલ વેચાણને ઘટાડે છે. ચોખ્ખું વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ કુલ વેચાણ પરત. નંબર 17 ખર્ચ. ખર્ચ એટલે મિલકતો, માલ અને સેવાઓ મેળવવા માટે ખર્ચવામાં આવેલી રકમ. પછી આ રકમ ચૂકવેલ હોય કે ચૂકવવાની બાકી હોય
ખર્ચનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે. 1. મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચર અને 2. મહેસૂલી ખર્ચ રેવન્યુ એક્સપેન્ડિચર. નંબર 1 મૂડી ખર્ચ. જે ખર્ચ બિનચાલુ મિલકતો મેળવવા અથવા હાલની બિનચાલુ મિલકતોમાં સુધારો કરવા માટે કરવામાં આવે છે, જેનાથી ધંધાની કમાણીની ક્ષમતા વધે અને લાંબા ગાળા સુધી આર્થિક લાભ મળે, તેને મૂડી ખર્ચ કહેવાય છે. મૂડી ખર્ચ બિન આવર્તક એટલે કે નોન રિકરિંગ અનિયમિત સ્વરૂપના હોય છે. ઉદાહરણ: જમીન, મકાન, પ્લાન્ટ, મશીનરી, ફર્નિચર, મોટરકાર, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર વગેરેની ખરીદી. બિનચાલુ મિલકતો મેળવવા માટે ચૂકવવામાં આવેલ ખર્ચા જેમ કે મજૂરી, ગોઠવણી ખર્ચ, દસ્તાવેજ ખર્ચ, નૂર, દલાલી વગેરે. જૂની ખરીદેલ મિલકતો પર ખરીદ્યા બાદ તરત જ કરવામાં આવેલ મોટું સમારકામ. મકાનમાં એર કન્ડિશનિંગ અને મકાનનું વિસ્તરણ. મહેસૂલી ખર્ચ. જે ખર્ચનો લાભ એક જ હિસાબી સમયગાળામાં પૂરતો મર્યાદિત હોય તેને મહેસૂલી ખર્ચ કહેવાય છે. આ ખર્ચ ધંધાની સામાન્ય પ્રવૃત્તિઓ દરમિયાન માલ અને સેવાઓ મેળવવા માટે તેમજ ઓફિસ અને વેચાણની પ્રવૃત્તિઓ ચલાવવા માટે થાય છે. મહેસૂલી ખર્ચને ફક્ત ખર્ચા એક્સપેન્સીસ પણ કહેવાય છે અને તે આવર્તક સ્વરૂપના એટલે કે રિકરિંગ સ્વરૂપના નિયમિત હોય છે. ઉદાહરણ: માલની ખરીદી, ભાડું, પગાર, મજૂરી, આવકમાલ ગાળા ભાડું, કેરેજ ઇનવર્ડ, જાવકમાલ ગાળા ભાડું, કેરેજ આઉટવર્ડ, નૂર, આપેલ વટાવ, ફર્નિચર, ભથ્થું, ઉત્પાદન ખર્ચ, વીજળી ખર્ચ, વીમા પ્રીમિયમ, પ્રિન્ટિંગ, ટપાલ, સ્ટેશનરી, ઓફિસ ખર્ચ, ઘસારો, બેંક ચાર્જ, લોન પરનું વ્યાજ, જાહેરાત ખર્ચ, જાવકમાલ ગાળા ભાડું વગેરે. નંબર 18 ઉપજ રિસિપ્ટ. માલ, સેવાઓ અને બિનચાલુ મિલકતોના વેચાણમાંથી અથવા ઉછીની લેવાથી મળેલી કે મળવાપાત્ર રકમને ઉપજ કહેવાય છે. ઉપજનું વર્ગીકરણ 2 ભાગમાં થાય છે. 1. મૂડી ઉપજ કેપિટલ રિસિપ્ટ. 2. મહેસૂલી ઉપજ રેવન્યુ રિસિપ્ટ. નંબર 1 મૂડી ઉપજ. બિનચાલુ મિલકતોના વેચાણમાંથી અને લાંબા ગાળા માટે ઉછીની લીધેલી રકમને મૂડી ઉપજ કહેવાય છે. બિન આવર્તક કે અનિયમિત સ્વરૂપની હોય છે. ઉદાહરણ: માલિક પાસેથી મળેલી મૂડી, બેંક પાસેથી લીધેલી લોન, જમીન, મકાન, મશીનરી, ટ્રેડમાર્ક વગેરેનું વેચાણ. નંબર 2 મહેસૂલી ઉપજ રેવન્યુ રિસિપ્ટ. ધંધાની સામાન્ય પ્રવૃત્તિઓ દરમિયાન માલ અને સેવાઓના વેચાણમાંથી મળેલી કે મળવાપાત્ર રકમને મહેસૂલી ઉપજ કહેવાય છે. તે આવર્તક કે નિયમિત સ્વરૂપની હોય છે. ઉદાહરણ: માલનું વેચાણ, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ ભાડું, રોકાણ ઉપર મળેલ વ્યાજ અને ડિવિડન્ડ વગેરે. નંબર 19 વટાવ. વટાવ એટલે કિંમતમાં ઘટાડો. ધંધાના રિવાજ મુજબ જથ્થાબંધ ખરીદી કે સમયસર રોકડ મેળવવા માટે ગ્રાહકોને કિંમતમાં જે ઘટાડો આપવામાં આવે તેને વટાવ કહેવાય છે. વટાવ 2 પ્રકારના છે. 1 વેપારી વટાવ ટ્રેડ ડિસ્કાઉન્ટ. 2 રોકડ વટાવ કેશ ડિસ્કાઉન્ટ. નંબર 1 ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કે વેપારી વટાવ. જ્યારે માલ વેચતી વખતે તેની નક્કી કરેલી વેચાણ કિંમત પરથી ગ્રાહકોને ઘટાડો આપીને ચોખ્ખી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે તેને વેપારી વટાવ કહેવાય છે. તે ગ્રાહક સંબંધો જાળવવા, ઉદ્યોગના રિવાજ મુજબ કે જથ્થાબંધ ખરીદી માટે આપવામાં આવે છે. વેપારી વટાવ ચોપડામાં નોંધવામાં આવતો નથી. ઉદાહરણ: ₹500નો માલ 10% વેપારી વટાવ બાદ ₹450માં વેચાયો
અહીં ₹50 વેપારી વટાવ છે. વેચાણ કરનાર ₹450ના વેચાણની નોંધ કરશે અને ખરીદનાર ₹450ની ખરીદીની નોંધ કરશે. ₹50નો વેપારી વટાવ કોઈપણ પક્ષકારના ચોપડામાં નોંધવામાં આવશે નહીં. ખરીદ કિંમત કે વેચાણ કિંમત બરાબર નક્કી કરેલી કિંમત માઇનસ વેપારી વટાવ. રોકડ વટાવ ચોક્કસ સમયગાળામાં અથવા તાત્કાલિક ચૂકવણી મેળવવા માટે ગ્રાહકને અંતિમ વેચાણ કિંમત પર જે ઘટાડો આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવાય છે. તે વેપારી વટાવ પછીનો વધારાનો વટાવ છે. રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ ગણાય છે, જ્યારે મેળવનાર ગ્રાહક કે ખરીદદાર માટે તે આવક છે. તે બંને પક્ષકારોના ચોપડામાં નોંધવામાં આવે છે. રોકડ વટાવ વેચનાર માટે ખર્ચ, જ્યારે ખરીદનાર માટે આવક તરીકે નોંધાય છે. ઉદાહરણ: રમેશે મહેશ પાસેથી ₹10,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ પર રોકડેથી ખરીદ્યો. નક્કી કરેલી વેચાણ કિંમત ₹10,000. વેપારી વટાવ 10% લેખે 10,000ના 10% ₹1,000. તેથી ચોખ્ખી વેચાણ કિંમત ₹9,000. આ રકમ પર 5% રોકડ વટાવ મળશે, કારણ કે રમેશ તાત્કાલિક ચૂકવણી કરે છે. રોકડ વટાવ બરાબર ₹450 9,000ના 5% લેખે રમેશ દ્વારા ચૂકવવામાં આવેલ ચોખ્ખી રકમ 9,000 માઇનસ 450 રોકડ વટાવ બરાબર ₹8,550 થશે. મહેશ ₹450ને આપેલ વટાવ ખર્ચ તરીકે નોંધશે. રમેશ ₹450ને મળેલ વટાવ આવક તરીકે નોંધશે. 20. નાદાર ઇનસોલ્વન્ટ. જે વ્યક્તિ કે પેઢીની જવાબદારીઓ તેની મિલકતો કરતાં વધુ હોય અને તેથી તે પોતાની બધી જવાબદારીઓ ચૂકવી શકે તેમ ન હોય તેને નાદાર કહેવાય છે. ઉદાહરણ: એક વેપારી પાસે ₹1,00,000ની મિલકતો છે અને ₹1,50,000ની જવાબદારીઓ છે, તો તે નાણાકીય સ્થિતિમાં વેપારી નાદાર ગણાશે. સદ્ધર સોલ્વન્ટ. જે વ્યક્તિ કે પેઢીની મિલકતો તેની જવાબદારીઓ કરતાં વધુ હોય અને તેથી તે પોતાના બધા દેવા ચૂકવી શકે તેમ હોય તેને સદ્ધર કહેવાય છે. ઉદાહરણ: એક વેપારી પાસે ₹1,00,000ની મિલકતો છે અને ₹50,000ની જવાબદારીઓ છે, તો તે નાણાકીય સ્થિતિમાં વેપારી સદ્ધર ગણાશે. નંબર 22. ગાલખાદ બેડ ડેબ્ટ્સ. જ્યારે દેવાદાર નાદાર બને અને તેની પાસેથી લેણી રકમ વસૂલ ન થઈ શકે ત્યારે તેને ગાલખાદ કહેવાય છે. તેને વેચનાર કે લેણદાર દ્વારા નુકસાન તરીકે માંડી વાળવામાં આવે છે. ગાલખાદ ધંધા માટે ખર્ચ છે. ઉદાહરણ: જીગર ટ્રેડર્સે રાજને ₹20,000નો માલ વેચ્યો. રાજ નાદર બનતા ₹18,000 વસૂલ થઈ શક્યા. ₹2,000 જીગર ટ્રેડર્સ માટે ગાલખાદ છે. ગાલખાદ પરત બેડ ડેબ્ટ્સ રિકવર્ડ. ભૂતકાળમાં ગાલખાદ તરીકે માંડી વાળેલ રકમ જો અમુક સમય પછી દેવાદાર પાસેથી પાછી મળે તો તેને ગાલખાદ પરત કહેવાય છે અને તે રકમ મેળવનાર પેઢી માટે આવક તરીકે નોંધવામાં આવે છે. ગાલખાદ પરત ધંધા માટે મહેસૂલી ઉપજ છે. નંબર 24. લાભ ગેઇન. બિનચાલુ મિલકતોના વેચાણ પર થતા નફાને લાભ કહેવાય છે. ઉદાહરણ: ₹5,00,000માં ખરીદેલ મકાન ₹8,00,000માં વેચવામાં આવ્યું. ₹3,00,000ને લાભ કહેવાય છે. તેને મૂડી નફો પણ કહેવાય છે. નંબર 25. નફો કે આવક પ્રોફિટ ઓર ઇન્કમ. મહેસૂલી ઉપજ મહેસૂલી ખર્ચ કરતાં વધુ હોય તો તેના તફાવતને નફો કે આવક કહેવાય છે. નફો બરાબર મહેસૂલી ઉપજ માઇનસ મહેસૂલી ખર્ચ. ઉદાહરણ: ₹10,000નો માલ ખરીદ્યો. ₹500 નૂરના ચૂકવ્યા
રૂપિયા 1500 મજૂરી ચૂકવી. આ બધો માલ રૂપિયા 15,000માં વેચ્યો. નફો બરાબર વેચાણ કિંમત રૂપિયા 15,000 અને માલ તથા તેના પાછળનો ખર્ચો રૂપિયા 12,000. 10,000નો માલ, રૂપિયા 500 ખર્ચના અને રૂપિયા 1500 બીજા ખર્ચના, એમ થઈને કુલ 12,000 ખર્ચના. તો 15,000માંથી 12,000 બાદ કરતાં નફો રૂપિયા 3,000 રહેશે. આને મહેસૂલી નફો પણ કહેવાય છે. 26. નુકસાન કે ખોટ, લોસ. મહેસૂલી ખર્ચ મહેસૂલી ઉપજ કરતાં વધુ હોય ત્યારે તેના તફાવતને નુકસાન કહેવાય છે. નુકસાન બરાબર મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી ઉપજ. ઉદાહરણ, રૂપિયા 10,000નો માલ ખરીદ્યો, રૂપિયા 500 નૂરના ચૂકવ્યા, રૂપિયા 1500 મજૂરી ચૂકવી. આ બધો માલ રૂપિયા 9,000માં વેચ્યો. નુકસાન બરાબર રૂપિયા 12,000, 10,000 માલના, 500 નૂરના વત્તા 1500 મજૂરીના, માઇનસ વેચાણ કિંમત રૂપિયા 9,000, એટલે નુકસાન રૂપિયા 3,000 થશે. ધંધાના માલના વેચાણથી થતા નુકસાનને મહેસૂલી નુકસાન કે ખોટ કહેવાય છે, જ્યારે બિનચાલુ મિલકતના વેચાણ પર થતા નુકસાનને મૂડી નુકસાન કહેવાય છે. નંબર 27. ઘસારો. દ્રશ્ય બિનચાલુ મિલકતની કિંમતમાં તેના ઉપયોગ, સમય પસાર થવાથી, ટેકનોલોજીમાં ફેરફાર થવાથી વગેરે કારણોને લીધે તેની ચોપડે કિંમતમાં જે ઘટાડો થાય તેને ઘસારો કહેવાય છે. ઘસારો એ મહેસૂલી ખર્ચ છે, જેના કારણે મિલકતની ચોપડે કિંમત ઘટે છે. 28. હિસાબી ચોપડા, બુક્સ ઓફ અકાઉન્ટ્સ. હિસાબી ચોપડાના બે મુખ્ય પ્રકાર છે. એક આમનોંધ, જેને જર્નલ કહેવાય, અને ખાતા વહી એટલે કે લેઝર. નંબર 1. આમનોંધ. ધંધાના વ્યવહારો જે ક્રમમાં થાય તે ક્રમમાં જે પ્રાથમિક અથવા મૂળભૂત ચોપડામાં નોંધવામાં આવે છે તેને આમનોંધ કહેવાય છે. આમનોંધમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ અને ખાસ આમનોંધનો પણ સમાવેશ થાય છે. ખાતા વહી એટલે કે લેઝર. રોજમેળમાં નોંધાયેલા વ્યવહારોને તેમના સ્વરૂપ મુજબ વર્ગીકૃત કરીને અલગ અલગ ખાતા ખોલીને બીજા ચોપડામાં નોંધવામાં આવે છે, તેને ખાતા વહી કહેવાય છે. તે મુખ્ય અથવા પ્રમુખ હિસાબી ચોપડો છે. 29. નાણાકીય વર્ષ અથવા હિસાબી વર્ષ, ફાઇનાન્શિયલ યર ઓર અકાઉન્ટિંગ યર. જે વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈને પછીના વર્ષની 31મી માર્ચે પૂરું થાય તેને નાણાકીય વર્ષ કહેવાય છે. સામાન્ય રીતે નાણાકીય વર્ષ એ જ હિસાબી વર્ષ હોય છે, સિવાય કે નવો ધંધો શરૂ થયો હોય કે ધંધો બંધ થયો હોય. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 25-26 છે, જે 1 એપ્રિલ 2025થી તારીખ 31મી માર્ચ 2026 સુધીનું છે. આ સાથે આ મોડ્યુલની ચર્ચા આપણે પૂરી કરીએ. આ મોડ્યુલમાં આપણે નામા પદ્ધતિના જુદા જુદા પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી. હવે પછીના મોડ્યુલમાં આપણે વ્યવહારની બેવડી અસર અને હિસાબી સૂત્ર, એકાઉન્ટિંગ ઇક્વેશન વિશે સમજૂતી મેળવીશું. આભાર.